તો આજે બાપુની રજાથી અમે ગવત્રી ગાય ચારવા તો આવ્યા છીએ, પણ આજે કોઈ દિવસ નહીં. અને આજે બાપુએ મને બગડા તરફ જવાનું કીધું છે. કંઈક કારણ હશે તો જ બાપુએ મને બગડા તરફ જવાનું કીધું હશે. અને એમાંય આજે તો રક્ષાબંધનના દિવસો છે, રાખડી પૂનમના દિવસો છે. મારે તો મારીને જાયો વીર નથી, તો હું રાખડી પણ કોને બાંધું? આજે બધી બેનો પોતપોતાના ભાઈને રાખડી બાંધતી હશે, મારે તો મારી જાયો વીર નથી, તો હું કોને રાખડી બાંધું? એ વાતનું મને દુઃખ છે. આજે દુનિયામાં બધું મારી પાસે છે, કાકા કુટુંબ છે, મામા મોસાળ છે, માને બાપ છે ને બે બેનો છે, પણ મારી જાયો વીર નથી ને, એ વાતનું મને દુઃખ છે. અને મારે પણ મારીને જાયો વીર હોત ને, તો હું પણ મારા ભાઈને રાખડી બાંધે, પણ મારે તો વીર નથી. તો લાઈ આજે બાપુનું વાતનું પાલન કરી હું વગડા તરફ જાઉં અને મારી ગવત્રી ગાય ચરાવું. હે આજે કોણ કે હું કોની રે દીકરી રે, આજે રખૈયા ભગતની હું દીકરી રે, અને ડાલીબાઈ હોય અમારું મેઘવાડી સમાજની હું દીકરી રે, અને ડાલીબાઈ હોય અમારું આજે મેઘવાડી સમાજની હું દીકરી રે, આજે બડે ભાઈ મને સાંભળે રે, અને નથી મારે રાખડીનો બાંધનાર, આજે બળે આવે
આજે મને મારો ભાઈ સાંભળે છે. આજે મારો ભાઈ હોત ને તો મારા ભાઈને હું પણ રાખડી બાંધે. ઈ તો જે બેનને ભાઈ નો હોય ને એની વેદના તો મારા જેવી એક બેન જ સમજે, બાકી આ જગતમાં કોઈ નો સમજે. આજે બાપુની રજાથી ગાયો ચાર તારી આને ચારતા વાગડાની માં આજે બાપુ રજાથી ગાયો ચાર તારે. આજે વગડે ચરે રે ગાયું વાછરું રે. આને ચરતા વાગડાની માં આજે વગડે ચરે રે ગાયું વાછરું રે. આજે કોણ કે હું રખૈયા ભગતની દીકરી રે. આને ડાલીબાઈ હોય અમારું નામ. આજે કોણ કે હું રખૈયા ભગતની દીકરી રે. હે આજે કોણ કે હું કોની રે દીકરી રે. આને કોરે હોય અમારું આજે કોણ કે હું કોની રે દીકરી રે. અરે અત્યારે આ જંગલની અંદર કોક અબડા નાર પોકાર કરી રહી છે. આજ આ મારી રાજની અંદર એક અબડા નાર પોકાર કરી રહી છે. તો લાય અત્યારે હું એની વારે ચડું.
અને એને જઈને પૂછું કે આવા તો એને શું દુઃખ છે કે આટલો બધો વિલાપ કરી રહી છે. આજે વગડે ચરે ગાયું વાછરું રે. હા બેન, આન ચરતા વગડાની માય. આજે વગડે ચરે ગાયું વાછરું રે. આજે બળે વાયા મેલે બાઈ મને સાંભળે રે. આને નથી મારે રાખલડીનો બાંધના. આજે બળેવા આવે ને ભાઈ મને સાંભળે રે. આ તો જે બેનને આજે રાખડીનો બાંધનો ના હોય ને એના જેવા દુઃખ તો આ એક ગરીબ દીકરી જ સમજી કે બાકી આ જગતમાં કોઈ ન સમજી શકે. હા બેન, અરે અત્યારે આ જંગલની અંદર એક અબળા નાર પોકાર કરી રહી છે. એના તા માટે એવા શું દુઃખ હશે તે આટલા બધા એ પોકાર કરી રહી છે. તો લાઈ એને જઈ પૂછું કે આટલા બધા તો તને શેના દુઃખ પડ્યા છે તે તું આટલા બધા વિલાપ કરી રહી છે. અરે અરે કોણ છો બેન તમે? અરે ભાઈ, હવે એટલે જ ઉભા રહેજો ભાઈ. એક ડગલું પણ આગળ ભરતા નહીં ભાઈ. અરે બેન, ડગલું આગળ નહીં ભરવાનું કઈ કારણ? અરે કારણ તો બીજું શું હોય ભાઈ. હા બેન, તમે રહ્યા રજવાડાના રાજકુંવર ભાઈ હા અને હું એક વગડામાં રહેનાર એક મેઘવાળ સમાજની દીકરી છું ભાઈ. હા બેન, જો ભાઈ તમને ને મને કો કहीं જોઈ જાય ને ભાઈ તો ભાઈ ઠપકો તમને નહીં ભાઈ પણ ઠપકો અમને આપશે ભાઈ, અમને આપશે. અરે હા બેન, અમે તો રાજન કહેવાય બેન. અમારા માટે તો રયત બધી સરખી હોય બેન. હા ભાઈ, અમારામાં નાતવાતના કાંઈ વાળા ન હોય બેન. અમારે રાજનને તો બધી રયત અમારી સરખી હોય બેન. એટલા માટે આજે તમે કોના દીકરી છો બેન? અરે ભાઈ, હું રખૈયા ભગતની દીકરી છું ભાઈ. હા, શું કીધું તમે બેન? રખૈયા ભગતના દીકરી તમે? હા ભાઈ. અરે બેન, રખૈયા ભગત તો મારા પોકરણ ગઢના જો કોઈ મોટામાં મોટા ભગત હોય ને બેન તો એ રખૈયા ભગત છે બેન. અરે બેન, હા ભાઈ. આજે તમે આટલો બધો વિલાપ શા માટે કરી રહ્યા હતા બેન? અરે ભાઈ,
આજે તો રક્ષાબંધનના દિવસો છે ભાઈ. હા આજે બેન. રાખડી પૂનમના દિવસો છે ભાઈ. હા બેન બા. મારા બાપુને અમે 3 દીકરીઓ છીએ ભાઈ. હા બેન હા. મારે મારી જાયો વીર એકઈ નથી, એ વાતનું મને દુઃખ છે ભાઈ. હા એ બેન. વાતનું મને દુઃખ છે. આજે મારે પણ ભાઈ હોત ને તો હું પણ મારા ભાઈને રાખડી બાંધે, પણ મારે તો ભાઈ નથી. અરે બેન. તો હું રાખડી કોને બાંધું ભાઈ? હું હા બેન. રાખડી કોને બાંધું? અરે બેન. અરે બેન. હા ભાઈ. આજે તમે રખૈયા ભગતના દીકરી છો ને બેન, હા ભાઈ. તો તમે આ ઘોર જંગલની અંદર આટલો બધો વિલાપ શા માટે કરો છો બેન? એવા તે શું તમને દુઃખ પડ્યા બેન કે આજે જેનો રાજા સુખી એની પ્રજા સુખી? અરે જેનો રાજા દુખી ને બેન એની પ્રજા પણ દુખી હોય હો. એટલા માટે આજે તમારો રાજા તો બહુ સુખી છે બેન, અને મારી રયત આટલી બધી દુખી એ આજે મને જાણ પણ નથી. એટલા માટે બેન તમે આટલો બધો વિલાપ શા માટે કરો છો? મને કયો તો ખરા બેન. આ વાતે તમને શું દુઃખ છે બેન? શું દુઃખ છે? અરે ભાઈ, હા બેન. આજે તમે જાણો તો છો ને આજે કયો તહેવાર છે ભાઈ? અરે બેન, આજે તો કેવો એક ભાઈ છે તે એને નહીં ખબર હોય કે આજ કયો તહેવાર છે બેન. તો મને ઈ વાતનું દુઃખ છે ભાઈ કે મારી રાખડીનો બાંધનાર નથી. અરે હા બેન હા. શું કીધું તમારે? હા ભાઈ. રાખડીનો બાંધનાર નથી. નથી ભાઈ, નથી. અરે બેન એ તો આ બેઠા ને એમાંથી જો કોકને રાખડી બાંધનાર ન હોય ને બેન, એને ખબર હોય કે રક્ષાબંધન આવે ને ત્યારે કેવા કેવા દુઃખ પડે બેન. બધા એના વીરને રાખડી બાંધે, પણ જેને વીર ન હોય ને એની મૂંઝવણ તો ઈ જ જાણે બેન. હા ભાઈ. અને કદાચ છે ને આજે મારી રયત બેઠી ને બેન, હા ભાઈ. એને કદાચ છે ને રાખડી બાંધનાર ન હોય ને બેન, હા ભાઈ. આજે કદાચ છે ને જય અંબે નું પગથિયું ચડી જાય હા બેન, ભાઈ. અને જો એને રાખડી બાંધનાર ન આપું ને બેન તો હું રામદેવ મટી જાઉં બેન. અરે બેન હું તમારી વેદના સમજુ મારી બેન. ઈ તો જેને અંજો વીર ન હોય ને બેન એને જ ખબર હોય કે બેનની માથે શું વીતતી. હા ભાઈ. સમજી ગઈ બેન? આજે ધન્ય છે તમને ભાઈ, હા બેન હા. અને ધન્ય છે તમારા મા બાપ ને ભાઈ. હા બેન બા. કારણ કે આજે 18 વર્ષને એક પ્યાલે બાપજી તમે કર્યા છે, બાપજી તમે કર્યા છે. હા બેન હા. અરે બેન હા ભાઈ. આજે તમારે એકય વીર નથી ને બેન? નથી ભાઈ. હે બેન આજે તમારે એકય વીર નથી. નથી ભાઈ. આજે તમે બેનની વાત કરતા હોય ને બેન, હા ભાઈ. તો આજે આ રામદેવ ને લાસા લક્ષ્મી અને સગુણા 3 બેન છે બેન. હા ભાઈ. અને જાવા જે હું તમને એક વચન આપું બેન. હા ભાઈ. આજે લાસા લક્ષ્મી અને સગુણા 3 મારે બેનું છે બેન. અને જો એમાંથી લાડકવાઈ મારી બેન હોય ને તો એક સગુણા છે બેન. હા ભાઈ. પણ આજે આ રામદેવ તને વચન આપે, હા ભાઈ. આજે નીચા વર્ણની હોય કે ઊંચા વર્ણની હોય, આ રાજાને માટે તો બધી રયત સરખી જ હોય હો બેન. આજે આ રામદેવ તને વચન આપે બેન કે જા આજે રામદેવ તારો વીર થાય અને તેને બેન કરતા તને સવાઈ રાખું ને બેન તો જ હું રામદેવ હો બેન. હા ભાઈ. અરે બેન આજ વિલાપ નો કર બેન. આજે જગત પણ જોવે કે આજે જો ડાલીને વીર મળ્યો ને
તો આજે નવ ત્રણેય લોકનો નાથ આજે ડાલીનો વીર થયો. આ જગતને પણ ખબર પડે કે જેને કોઈને વીર ન હોય ને એ કદાચ છે ને એકવાર રામદેવને યાદ કરે. હા ભાઈ. અને રામદેવ જો એનો વીર થઈને ન આવે ને બેન. હા ભાઈ. અરે બેન. અરે ભાઈ, હા બેન. જો તમારી રજા હોય ભાઈ હા બેન હા. તો હું તમને રાખડી બાંધી શકું ભાઈ. અરે બેન એ કઈ પૂછવાની વાત છે બેન? અરે બેન આજ તો રક્ષાબંધનનો તહેવાર છે. અરે આજે કઈ બેન એવી હોય કે આજે રાખડી નો બાંધે? અને મેં તો તમને સવાયા ત્રણ કરતા બેન પણ સવાયા બેન મહિના છે. હા ભાઈ. એટલા માટે આજે તમે હરખેતી રામદેવને રાખડી બાંધો બેન.